રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને 4 કર્મચારીઓ હોસ્પિટલ ખાતેના એલઓસી એજન્સી દ્વારા ખોટી રીતે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી અને પૈસાની માંગણીને લઈ આંદોલન પર ઉતર્યા. રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના 44 આઉટસોર્સિંગ કર્મચારીઓને અમદાવાદની એલઓસી એજન્સી દ્વારા કર્મચારીઓને ખોટી રીતે ડોક્યુમેન્ટ વેરીફાઈ બાના બતાવી તેમજ અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરતા હોય. જો કર્મચારી દ્વારા પૈસા દેવાની ના પાડતા સસ્પેન્ડ કરવાની ધમકી આપતા હોય છે અને રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી 4 મહિલા અને 1 પુરુષને સસ્પેન્ડ કરી દીધેલ જેને અવારનવાર કર્મચારીઓને હેરાન પરેશાન કરતા હોય અને અનુસંધાને કર્મચારીઓને રાજુલા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે હડતાલ પર ઉતર્યા અને સસ્પેન્ડ કરેલા કર્મચારીઓને પરત લેવા અને એલઓસી એજન્સીને નાબૂદ કરવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મુનસરી. ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા એસડીએચ. હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર 40 થી 45 જણાનો છે સ્ટાફ, એ અત્યારે એમાંથી 41 જણા હડતાલ ઉપર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં, અને વર્ગ 4ના મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે એટલે હડતાલ ઉપર ગયા છે. આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે. હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે, કારણ કે વર્ગ 4 છે એ બધા ક્લીનનેસ માટે હોય છે એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ. અને બાકીના જે વર્ગ 3ના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો અમારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે, ફાર્માસીમાં ભરેલો છે, લેબટેકમાં ભરેલો છે, એટલે લેબોરેટરી, પછી દવા બારી, કેસ બારી, દર્દીને સારવાર, ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો. અને જો વધારે હડતાળ ચાલુ રહે તો વર્ગ 4 જે છે એ ટોટલી આઉટસોર્સથી છે એટલે ક્લીનનેસ અથવા તો એમાં જો પ્રોબ્લેમ થાય અને ગંદકીના થર પણ જામી શકે. એટલે મારી એવી લાગણી છે ક્લાસ 4ને પણ અને એજન્સીવાળાને મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલામાં વહેલી તકે સમાધાન કરી લો, જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ અથવા તો કામગીરીમાં કોઈ વિક્ષેપ ન થાય. હું એડવોકેટ અરવિંદભાઈ કુમાર રાજુલાથી બોલું છું. રાજુલાના સરકારી દવાખાનાની અંદર 44 જેટલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ એટલે કે મજૂરો કામ કરે છે. આ એલઓસી સંસ્થા હેઠળ આઉટસોર્સમાં કામ કરતા કર્મચારીઓ છે, એ લોકો આજે હડતાલ ઉપર બેઠા છે. એલઓસી સંસ્થા જે છે એ મજૂરો પાસેથી વર્ષે 10 લાખથી પણ વધારે રકમ ઉઘરાવવાનો પ્રયત્ન કરી રહી છે અને જે કર્મચારીઓ પૈસા નથી આપતા એમને છૂટા કરવામાં આવે છે. અમદાવાદ પણ એકલા બહેનોને બોલાવવામાં આવે છે અને અમે જે વકીલ તરીકે હું એમની સાથે છું અને આવનારા સમયમાં આ જે સંસ્થા છે સસ્પેન્ડ કરવામાં આવે એની અમે રાજ્ય સરકાર આગળ માંગણી કરવાના છીએ અને પોલીસ પર ફરિયાદ કરવાના છીએ કે એમણે જે બહેનો પાસેથી, ભાઈઓ પાસેથી જે 9 લાખ રૂપિયા પડાવવાનો જે પ્રયત્ન કર્યો છે, જે માંગણી કરી છે, એની પણ અમે ગુનો દાખલ કરાવવાના છીએ. અત્યારે અમે રાજુલાના સરકારી હોસ્પિટલમાં છીએ. રાજુલાના સરકારી હોસ્પિટલમાં વર્ગ 3 અને વર્ગ 4માં 44 જેટલા કર્મચારીઓ છે જે અમદાવાદની એલઓસી આઈઆઈએસ નામની જે એજન્સી છે એના હેઠળ કામ કરે છે. આ જે કર્મચારીઓ છે એ કોરોના જેવી જે મહામારી ગઈ એમાં પોતાના જીવના જોખમે પણ આ વિસ્તારના લોકો માટે કામ કરેલું છે. છતાંય પણ આ એલઓસી જે સંસ્થા છે એ વારંવાર આ કર્મચારીઓને હેરાન કરે છે. રૂબરૂ અમદાવાદ બોલાવે છે, બેનો દીકરીઓને એકલી બબેના ગ્રુપમાં પણ એકલીઓ બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી એમને કહે છે કે તમે વર્ગ 3ના જો કર્મચારીઓ છો તો તમારે 30,000 રૂપિયા અમને દેવા પડશે અને વર્ગ 4ના છો તો 20 દેવા પડશે. આ રીતે આ એલઓસી સંસ્થા આ એક સામાન્ય મજૂરો પાસેથી વર્ષે 10-10 લાખ રૂપિયા જેવી રકમ પડાવી લેવા માટેનો પ્રયાસ કરી રહી છે અને અમને પૈસા નથી આપ્યા એટલે 4 બહેનો અને ભાઈઓને છૂટા કરવામાં આવ્યા છે. અને હવેના આગળના સમયમાં એઝ અ વકીલ તરીકે હું એમની સાથે છું. રાજુલાના વ્યક્તિ તરીકે હું આ કર્મચારીઓની સાથે છું અને આમના માટે અમે સરકારમાં માંગણી કરવાના છીએ લેખિતમાં કે આ એલઓસી જે સંસ્થા છે એમનું તમને જે લાયસન્સ આપ્યું છે
આઉટસોર્સ કર્મચારીઓ પૂરો પાડવા માટે એમનું લાયસન્સ તમે સસ્પેન્ડ કરો, એમની પાસેથી કામ લઈ લો અને આ લોકોને નવી એજન્સી હેઠળ ગોઠવો. અને બીજું, અમે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ કરીશું કે આમણે જે પૈસાની માંગણીઓ કરી છે અને જે બહેનો દીકરીઓને ભાઈઓને હેરાન કર્યા છે એમની સામે ફોજદારી ગુનો દાખલ કરો. રાજુલાના પોલીસ સ્ટેશનમાં જરૂર પડશે તો અમે બધાય કર્મચારીઓની સાથે અમે ત્યાં એફઆઈઆર પણ નોંધાવવા માટે રૂબરૂ જઈશું. પોલીસ અગર એફઆઈઆર નહીં નોંધે તો અમે ત્યાં પણ ધરણા કરશું. અને સરકાર પાસે અમારી માંગણી છે કે આનું લાયસન્સ રદ કરો અને એલઓસીને હટાવી બીજી સંસ્થા હેઠળ આ બધા કામદારોને કામ કરાવવાની વ્યવસ્થા કરો, જેથી રાજુલાની જનતાનું પણ ભલું થાય. કરશનભાઈ જોગદિયા, અહીંયા જનરલ હોસ્પિટલ રાજુલામાં આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ, એલઓસી એજન્સીની નીચે. બરાબર. હવે આ લોકો અમને વેરિફિકેશનના બહાને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને કે આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે. અને બધાને એક એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એક એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે. અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે મેં લીધા નથી અને તમે દીધા નથી, એ રીતે જ ગણવાનું. આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો, એને આ રીતે કરેલો છે. અને આ વખતે બીજું વર્ષ એનો શરૂ થયો તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે. એમાં 20-30થી મળીને 30,000-40,000 સુધીની ઉઘરાણી એને કરેલી છે. તો આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે. 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે, જેથી કરી અમે આજે હડતાળમાં બેઠા છીએ. તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા. અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ. જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે. અને અમને કાયમ માટે કોઈ છૂટા ન કરી શકે એ રીતે અમારી માંગણી છે. નરેશ છે, મને પણ ત્યાં બોલાવી 15,000 લઈને છૂટો કરેલો છે. અમદાવાદ બોલાવીને 15,000 રૂપિયા લીધા છે, ભરેલા છે. ને પાછા બીજી વાર ફોન આવ્યો તો મને કીધું પૈસા ન આપો તમને છૂટા કરી. મારું નામ પરમાર દિનેશ છે. મને અમદાવાદ બોલાવીને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જોયા નથી ને પૈસાની માંગ કરેલી છે. આ રીતના પૈસા માંગ્યા ન દીધા તો મને છૂટો કરી દીધેલો આવેલ છે. હું 10 તારીખે અમદાવાદ ગઈ હતી, ત્યાં મારા ડોક્યુમેન્ટ લીધા અને પછી મારા પાછો ફોન આવ્યો યોગીનો. મને એમ કહે છે કે તમે ડોક્યુમેન્ટ બરોબર નથી આપ્યા, તમને સસ્પેન્ડ કરવામાં આવે છે, તમે પૈસા આપશો તો તમને હું આદર કરી, નકર તમે સસ્પેન્ડ, તમે નોકરી પર ન આવતા. દયાબેન રાણાભાઈ પરમાર. હું અમદાવાદ ગઈ હતી તો મને એમ કીધું હતું કે તમે પેમેન્ટ મને 15 તારીખે હું પેમેન્ટ કરું છું, 16 તારીખે પેમેન્ટ મારામાં આવી જવું જોઈએ, નહીંતર અમે 17 તારીખે નીકાળી દેવું. તો અમને 17 તારીખે નીકાળી દીધા છે, છૂટા કરી દીધા છે. રાખુબેન ઘોડાયા તરીકે અહીંયા જનરલ હોસ્પિટલમાં કામ કરું છું. અમારે શોષણ કરે છે એલઓસીવાળા, અમદાવાદ એલઓસી કંપનીવાળા. અમને અહીંયા વારે ખેલે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે, ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનો અમને દબાણ કરે છે કે જો તમે નહીં અહીંયા ફી ભરો, પૈસા નહીં ભરો તો અમે તમને રદ કરી નાખીએ, તમને સસ્પેન્ડ કરી નાખ્યા. 5 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા બધાને કાઢવાની કોશિશ કરે છે. એટલે અમારી માંગણી એટલી છે કે અમને એ એલઓસીમાંથી અમારે રદ કરવાનું છે. અમારે એલઓસીમાં અમારે કામ કરવું નથી. અમે 5 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને એજન્સી માટે એ એલઓસી એજન્સી છે એમાં અમારે કામગીરી નથી કરવી. અમને બીજી માંગણી એને રદ કરો. રંજનબેન મનીષ કુમાર. હું રાજુલા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 4ના જોબ પર નોકરી કરું છું, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. એજન્સી છે એલઓસી નામની અમદાવાદ. અમને એને ખોટી રીતે બોલાવે છે ડોક્યુમેન્ટ લઈને, ખોટી રીતે બોલાવે ડોક્યુમેન્ટ લઈને, પછી ડોક્યુમેન્ટ જોતાય નથી ને આવી રીતે શોષણ કરે છે. અમારી પાસે વારે વારે ધમકી આપે છે, વારે એના બોલાવે છે, આવી રીતને ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવીએ કે વહેલા મોડા આવીએ એવું રીતના અમારા બધા બહાના કાઢે છે. એવું કહે છે કે દર 6 મહિને તમારે અમને ફ્રી દેવી પડશે. તો અમારી 15,000 છેલ્લે છે, એમાંથી અમે એને 15,000 દઈએ તો અમારે શું વધે? અમારે ઘર બાર થોડું ચાલે. 15,000માં તો મારો મહિનો માંડ ચાલે છે. આવી રીતનું અમારું શોષણ કરે છે આ લોકો. આ એજન્સીને તમે નામૂદ કરાવો. પહેલી પણ એજન્સી હતી પણ આવી રીતની અમને હેરાન નથી કરતી. અમારે આવે ઘણા બહેનો છે, વિધવા છે, નિરાધાર બહેનો છે ને આવી રીતના અમને હેરાનગતિ કરે છે. વારે બોલાવે ને ધમકી પણ આપે છે. કેટલા સમયથી તમારા પ્રોબ્લેમ હાલે છે? વરસ દિવસથી છે. તો વરસ દિવસથી હાલતું હતું. અમે એક વખત ફી આપી, પાછી ન આપવાની ના મોકલાવી
તો એ લોકો એમને કે છૂટા કરી દેશું એવી રીતની ધમકી આપે. અત્યારે 5 જણાને સસ્પેન્ડ કર્યા છે, એની પરત લે એવી અમારી માંગણી છે. અમે નાના કર્મચારી છે તો અમને આ લોકો હેરાન કરે છે, ખોટી રીતે બોલાવે. 30,000 માંગે છે અમારી પાસે. એટલે ફી આપો છો, એટલે શેની ફી આપો છો તો એનું કઈ રિસીપ આપે છે કે ફી શેની માંગે છે? ત્યાં બોલાવીને તમારા પગારમાંથી માંગે છે? હા, કે તમારે નોકરી કરવી હોય ને તો તમે અમને ફી આપો એમ કે. ફોનમાં નહીં કહેવાયમાં નહીં અમને પેલા બોલાવે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની બહારને બોલાવે છે, ડોક્યુમેન્ટ જોતાય નથી, પછી અલગથી બોલાવી ફોન બહાર કઢાવી લે છે ને પછી ફી માંગે છે. એક એકને બોલાવે છે બોલાવે છે ને અને અમારી સાથે ખોટી રીતે વર્તન કરે.